રીતવાક મુનિ ક્રોધે ચડી ગયા. એટલો બધો ક્રોધ આવ્યો, એને દાંત ને ભીસા મૂર્છિત થઈ ગયા. ક્રોધ આવવાથી મૂર્છિત થઈ ગયા. કેવા હશે? અને મૂર્છિત થઈને જેવા જાયગા છે, એને રેવતી નક્ષત્રને શ્રાપ આપી દીધો કે તું હતી તો મારા બાળકનો જન્મ થયો ને, તારું ચોથું ચરણ આવ્યું, તારે આકાશમાં રહેવાની જરૂરિયાત નથી. ગર્ગાચાર્યની સામે રીતવાક મુનિએ રેવતી નક્ષત્રને શ્રાપ આપ્યો કે તું ધરતી ઉપર પડી જા, અત્યારે ને અત્યારે પડી જા. પૂર્વનો એક ઇતિહાસ જણાવું. એક રીતવાક કરીને મુનિ હતા. વાકનો મતલબ થાય વાણી, રેતનો મતલબ થાય સત્ય. શાસ્ત્ર પ્રમાણે જેની વાણી છે, રેતમ વચમી સત્યમ વચમી, જેની વાણી સતત ને સતત સત્ય બોલનારી છે, પ્રિય બોલનારી છે, એવી રીત વાણી છે જેની. એવા એક મુનિ એટલે રીતવાક મુનિ. આ રીતવાક મુનિ બહુ બુદ્ધિમાન હતા. અને દરેક બુદ્ધિમાન વિચારે કે મારા ઘરે મારું સંતાન પણ બુદ્ધિમાન થાય. ઘણા સમય પછી એમને ત્યાં એક સંતાનની પ્રાપ્તિ થઈ, પુત્રની પ્રાપ્તિ થઈ. એ પુત્રનો જન્મ રેવતી નક્ષત્રના ચોથા ચરણમાં થયો. દરેક નક્ષત્રના 4 ચરણ હોય. અશ્વિની નક્ષત્ર, રોહિણી નક્ષત્ર, રેવતી નક્ષત્ર, મઘા નક્ષત્ર, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર. નક્ષત્રના 4 ચરણો હોય. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. એમ રેવતી નામના નક્ષત્રમાં ચોથું ચરણ આવે, એને જ્યોતિષની ભાષામાં ગંડાત યોગ કહેવામાં આવે. અને જે વ્યક્તિનો ગંડાત યોગમાં જન્મ થાય એ મહાન દુષ્ટ પાકે. મહાન દુષ્ટ ન પાકે તો કઈ નહીં, પણ એ નિરંકુશ વ્યક્તિ તો હોય જ. એના પર કોઈનો અંકુશ, કોઈનું માનનારો જ ન હોય. સમજવાનું કે આ રેવતી નક્ષત્રના ચોથા ચરણમાં જન્મ થયો, ગંડાત યોગમાં. અને ખરેખર પુત્રનો જન્મ થયો એટલે પુત્ર બહુ બીમાર પડ્યો. જાત કર્મ આદિ સંસ્કાર પણ કરે, બધા સંસ્કારો કરાવવા છતાં પણ પુત્ર બીમાર ખૂબ પડે. અરે પુત્ર ઉદ્ધૃત થયો છે, એટલો બધો ઉદ્ધત થયો કે એની ઉદ્ધૃતતાના કારણે નિરંકુશ થયો, કોઈનું માને નહીં એવો તોફાની થયો, અધમ થયો. અરે મહાન દુષ્ટ થયો. નાનપણમાં તો પિતાજી એવું વિચારતા કે ભાઈ નાનું બાળક છે, તોફાન કરે, આ ઉદ્ધતતા કરે, કદાચ ને નિરંકુશ હોય, નાનું બાળક છે, નાનું બાળક છે. પણ અરે મોટો થયો, મહાન દુષ્ટ થયો. એક દિવસ તો યુવાન થયો ને પોતાના ઘરે એક ઋષિની પત્નીને બળજબરીથી ઉઠાવીને લઈ આવ્યો ખંભા ઉપર. રીતવાક મુનિ એના પુત્રને કહે કે આ શું કરે છે તું? કોઈની પત્નીને બળજબરીથી ઉઠાવીને લઈ આવે તું? આ બ્રહ્મત્વ કહેવાય? રડવા મંડી ગયા કે મારા જીવનનું તો બધું નિષ્ફળ ગયું છે. કુપુત્રેણ કુલમ નષ્ટમ કુપુત્રેણ હતમ યશઃ. જો એક કુપુત્ર કુળમાં પાકે ને કુળનો નાશ થઈ જાય. જો કુપુત્ર પાકે તો યશનો નાશ થઈ જાય. જો તમને ભોજન સારું સવારમાં ન મળે તો આખો દિવસ નષ્ટ થઈ ગયો એમ સમજવાનું. તમને દુષ્ટ પત્ની મળે તો સમજવાનું તમારો જન્મ વ્યર્થ થઈ ગયો. કદાચ ને તમને કુમિત્ર મળે તો સમજવાનું કે તમારા સુખનો નાશ થઈ ગયો. અને કુપુત્ર મળે તમને તો સમજવાનું કુળનો નાશ થઈ ગયો છે. રડવા મંડી ગયા કે આવો કુપુત્ર અમારા કુળે આજ સુધી પવિત્રતા પાડીને આ આવો પાક્યો છે. હવે આના સંશોધન માટે, આના સમાધાન માટે તો મારે કોઈ જ્યોતિષી પાસે જવું પડે. અને જ્યોતિષીમાં એ સમયમાં ગર્ગાચાર્યજી એટલા મોટા સારા જ્યોતિષી હતા. જ્યોતિષ એક વિદ્યા છે. ગર્ગાચાર્યજી પાસે જઈને આ રીતવાક મુનિએ મારો પુત્ર દુરાચારી કેમ થયો, ત્યાં જઈને રડવા માંડ્યા છે. મેં શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે. 6 કારણોથી તમારા ઘરે કુપુત્ર ઉત્પન્ન થાય. આ 6 કારણોમાંથી એક પણ કારણ મને લાગુ નથી પડતું તમારે ઘરે કેમ કુપુત્ર ઉત્પન્ન થયું. પહેલું કારણ કે જો ગુરુઓની આદર ભાવે સેવા ન કરી હોય તો કુપુત્ર પાકે. તમે કોઈને સદગુરુ બનાવ્યા હોય ને તમે એની પછી સેવા જ ન કરો, ગુરુની ખાલી કંઠી દાણ કરી લીધી પછી ગુરુ પ્રત્યે સેવા જ ન કરો, ગુરુના પ્રત્યે દુરાભાવ કરો તો ચોક્કસ તમારે ઘરે પુત્ર કુપુત્ર પાકે. એનાથી આગળ તમે, હું બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયો હોય ને બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થઈને જે વેદમાં એ ભણ્યો હોય ને એ વેદ ન ભણે
તો એને દોષ લાગુ પડે, શાખા દોષ. એને તો અમારી સંસ્કૃતની ભાષામાં અલગ શબ્દથી ઉલ્લેખ કરવામાં આવે. જે તમે વેદમાં ભણ્યા હોય, વેદનું અધ્યયન ન કર્યું હોય, જે પરંપરામાં તમે જન્મ્યા હોય ને પરંપરાનું વહન ન કર્યું હોય, તો પણ કુપુત્ર પાકે. આહિર કુળમાં જન્મ લીધો હોય તો આશરો આપણો પહેલો ધર્મ છે. જો એમાંથી આપણે જતા રહીએ તો કુપુત્ર પાકે. કદાચ ને કોઈ અન્ય કુળમાં ઉત્પન્ન થયો હોય, કોઈ ચારણ કુળમાં ઉત્પન્ન થયો હોય ને એની પરંપરા ન જાળવે તો કુપુત્ર પાકે. બ્રાહ્મણ કુળમાં જઈને હોય ને એની પરંપરા માટે ગાયત્રી મંત્રના જપે ન કરે, વેદનું અધ્યયન પણ ન કરે તો કુપુત્ર પાકે. કુંભાર જ્ઞાતિમાં ઉત્પન્ન થયો હોય ને સેવા ન કરે, કુપુત્ર પાકે. પરંપરાનું જે વહન થતું હોય એ વહન કરવામાં ન થાય તો કુપુત્ર પાકે. મેં વેદનું અધ્યયન પણ કર્યું છે, મેં જેની પાસેથી દીક્ષાઓ લીધી છે એના પ્રત્યે મેં સેવા પણ કરી છે. ત્રીજું કારણ છે, બ્રહ્મચર્યનું પાલન કરીને ઉચિત સમયે લગ્ન કરીને ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન ન કર્યું હોય તો પણ દોષ લાગે, તો કુપુત્ર પાકે. ગૃહસ્થાશ્રમમાં ના લગ્ન નથી કરવા, લગ્ન નથી કરવા એવો ગૃહસ્થાશ્રમનો જો ત્યાગ કરીએ અને ઉચિત સમય ઉપર લગ્ન ન કરીએ તો પણ કુપુત્ર પાકે. મેં તો યોગ્ય સમયે, જ્યારે લગ્નનો સમય હોય એ પહેલા પણ નથી કર્યા ને એના પછી પણ યોગ્ય સમયે મેં લગ્ન કર્યા છે. મેં લગ્ન કરી ગૃહસ્થાશ્રમના નિયમ પ્રમાણે 5 યજ્ઞ ગૃહસ્થાશ્રમીઓને કરવા જોઈએ, એ ન કરીએ તો પણ કુપુત્ર પાકે. 5 યજ્ઞમાં છે અધ્યાપનમ, બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, સ્તુતર્પણમ, હોમો દેવો બલિર ભોતો, નો યજ્ઞો અતિથિ પૂજનમ. 5 યજ્ઞ છે, જેમાં દેવ યજ્ઞ, ભૂત યજ્ઞ, નું યજ્ઞ, બ્રહ્મ યજ્ઞ ને પિતૃયજ્ઞ. રોજ માટે બ્રહ્મ યજ્ઞ એટલે રોજ માટે વેદનું આવર્તન બ્રહ્મ યજ્ઞ છે. રોજ તમારા પૂર્વજોને યાદ કરીને 3 અંજલિ પાણીની આપવી અને પિતૃયજ્ઞ કહેવાય. તમારા ઘરે જે મંદિરમાં દેવતા હોય એને ધૂપ દીવો અગરબત્તી ને પૂજા કરવી એને દેવ યજ્ઞ કહેવાય. તમારા ઘરે આવે એને પાણી પીધા વિના પણ મોકલવો નહીં, એને અતિથિ યજ્ઞ કહેવાય. અને રોજ અગ્નિનારાયણને જમાડવા એને વૈશ્વદેવ કહેવાય. આ બધા યજ્ઞ ન કરતા હોય તો કુપુત્ર પાકે. મેં તો આ પણ કર્યું છે. 5મું કારણ, જો કામ સુખ ભોગવવાથી ગર્ભાધાન સંસ્કાર કર્યા હોય તો કુપુત્ર પાકે. કામ સુખ ભોગવવા માટે જ ખાલી સારું સંતાન ઉત્પન્ન થાય એવી ભાવના વિના જો ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવ્યો હોય, ખાલી રતિ સુખની ઈચ્છાથી, કામ સુખની ઈચ્છાથી, તો કુપુત્ર પાકે. મેં એવું પણ મારા જીવનમાં નથી કર્યું. ગર્ભાધાન પણ શાસ્ત્રોક્ત પદ્ધતિથી મેં કર્યા છે. અને જે પોતાના માતા પિતાને દુખી કરે એના ઘરે કુપુત્ર પાકે. તમે તમારા મા બાપની સેવા ન કરી હોય તો એવો દીકરો પાકે તમને હાથ જોડાવી જાય, યાદ આવી જાય કે મેં મા બાપને હેરાન કર્યા છે. આ 6 કારણોથી કુપુત્ર પાકે, પણ આ 6 માંથી એક પણ કારણ મારે ત્યાં નથી. આપ મને જણાવો આનું કારણ શું? અને જન્મ નક્ષત્ર જોઈને કહ્યું કે ઓહો, ગર્ગાચાર્ય કે આ તો રેવતી નક્ષત્રના 4થા ચરણમાં જન્મ થયો, એને ગંડાત યોગ કહેવાય. ગંડાત યોગમાં જે બાળકનો જન્મ થાય એ એક પણ વ્યક્તિનું માનનારો ન બને, નિરંકુશ બને, એટલે તમારો બાળક નિરંકુશ છે. અને જયારે કહ્યું ઓહો, ખાલી આ નક્ષત્રમાં જન્મ થવાથી રીતવાક મુનિ ક્રોધે ચડી ગયા. એટલો બધો ક્રોધ આવ્યો, એને દાંતને ભીસા મૂર્છિત થઈ ગયા. ક્રોધ આવવાથી મૂર્છિત થઈ ગયા, કેવા હશે? અને મૂર્છિત થઈને જેવા જાયગા છે એને રેવતી નક્ષત્રને શ્રાપ આપી દીધો કે તું હતી તો મારા બાળકનો જન્મ થયો ને, તારું 4થું ચરણ આવ્યું, તારે આકાશમાં રહેવાની જરૂરિયાત નથી. ગર્ગાચાર્યની સામે રીતવાક મુનિએ રેવતી નક્ષત્રને શ્રાપ આપ્યો કે તું ધરતી ઉપર પડી જા, અત્યારે ને અત્યારે પડી જા. અને જન્મ નક્ષત્ર જોઈને કહ્યું કે ઓહો, ગર્ગાચાર્ય કે આ તો રેવતી નક્ષત્રના 4થા ચરણમાં જન્મ થયો, એને ગંડાત યોગ કહેવાય. ગંડાત યોગમાં જે બાળકનો જન્મ થાય એ એક પણ વ્યક્તિનું માનનારો ન બને, નિરંકુશ બને, એટલે તમારો બાળક નિરંકુશ છે. અને જયારે કહ્યું ઓહો, ખાલી આ નક્ષત્રમાં જન્મ થવાથી રીતવાક મુનિ ક્રોધે ચડી ગયા. એટલો બધો ક્રોધ આવ્યો, એને દાંતને ભીસા મૂર્છિત થઈ ગયા. ક્રોધ આવવાથી મૂર્છિત થઈ ગયા, કેવા હશે? અને મૂર્છિત થઈને જેવા જાયગા છે
એને રેવતી નક્ષત્રને શ્રાપ આપી દીધો કે તું હતી તો મારા બાળકનો જન્મ થયો ને, તારું ચોથું ચરણ આવ્યું, તારે આકાશમાં રહેવાની જરૂરિયાત નથી. ગર્ગાચાર્યની સામે રીતવાક મુનિએ રેવતી નક્ષત્રને શ્રાપ આપ્યો કે તું ધરતી ઉપર પડી જા, અત્યારે ને અત્યારે પડી જા. ગર્ગસ્ય વચનમ શ્રુત્વા ઋતવા ક્રોધમૂર્છિતઃ રેવતીં તુ સશાપાસો વ્યોમ્નઃ પતતુ રેવતી. વ્યોમ્નઃ પતતુ રેવતી, તું અત્યારે ને અત્યારે આકાશમાંથી તૂટી પડ. ગર્ગનું વચન સાંભળી ગર્ગસ્ય વચનમ શ્રુત્વા રેતવા ક્રોધ મૂર્છિતઃ, ક્રોધમાં મૂર્છિત થઈ ગયા, જેવા જ જાયગા છે મૂર્છામાંથી. રેવતી રેવતીમ તું શશાપઃ અસૌ, હું અત્યારે શાપ આપું છું તને. વ્યોમ્નઃ પતતુ રેવતી, તું આકાશમાંથી તૂટી પડ. રેવતી નામનું નક્ષત્ર આકાશમાંથી પડ્યું નીચે, બીજા કોઈ ઉપર નહીં, કુમુદગીરી પર્વત ઉપર પડ્યું છે. આ કુમુદગીરી પર્વત એટલે બીજો કોઈ નહીં, ગિરનાર. ગિરનાર ઉપર રેવતી નક્ષત્ર પડ્યું હતું. ગિરનારનું જૂનું નામ છે કુમુદગીરી પર્વત. 3 પર્વતો ત્યાં છે હાજર: ઉજ્જયન, રૈવતક અને કુમુદગીરી, એમ 3 પર્વતો છે. એ કુમુદગીરી પર્વત ઉપર રેવતી નક્ષત્ર પડ્યું એટલે એને રેવતાચલ પણ કહેવામાં આવ્યું. ગિરનારનું એક નામ રેવતાચલ છે. અને પર્વત ઉપર પર્વતથી એ પર્વતનું નામ રૈવતક પડી ગયું. અને એટલી બધી શોભા વધી, આખું નક્ષત્ર પડ્યું હોય. આ દુનિયામાં જેટલી પણ શોભાઓ છે ને, તમને સુંદરતા દેખાય, નક્ષત્રના પ્રકાશના કારણે આ દુનિયાની શોભા છે. તો નક્ષત્ર જ પડ્યું હોય તો કેટલી શોભા ગિરનારની. ગિરનાર ચમકી ઉઠ્યો. એ કુમુદગીરી પર્વત, જ્યાં કુમુદના પુષ્પો જ ખીલતા, કુમુદના પુષ્પોથી ભરાયેલો પર્વત હતો, એના ઉપર આ રેવતી નક્ષત્ર પડ્યું. આખો રૈવતક પર્વત થઈ ગયો. અને જગદંબિકાના આરાધના કરવા વાળા ત્યાં એક ઋષિ રહેતા, જે ઋષિનું નામ હતું પ્રમુચ. પ્રમુચ નામના ઋષિની દ્રષ્ટિ પડી કે આ તો ઉપરથી રેવતી નક્ષત્ર પડ્યું, એ નક્ષત્રના તેજથી એક કન્યા ઉત્પન્ન થઈ, નાનકડી એવી બાળકી. એ પર્વત ઉપર રડતી હતી. આની દ્રષ્ટિ પડી, એને દીકરી તરીકે સ્વીકારી. અને રેવતી નક્ષત્રના તેજમાંથી ઉત્પન્ન થઈ એટલે આનું નામ પણ રેવતી જ પાડવામાં આવશે. દિવસે દિવસે આશ્રમમાં દીકરી મોટી થતી ગઈ અને અગ્નિની ઉપાસના ગિરનાર ઉપર કરતા હતા આ પ્રમુચ નામના મુનિ. અને ગિરનાર માટે તો એટલું કહેવામાં આવ્યું છે, 2 વૈજ્ઞાનિકો, ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકો, જે એક વખત 1998માં ગિરનારનો મેળો કરવા માટે આવ્યા હતા. આ બંને મહાપુરુષો એ ગિરનારમાં 1998નો મેળો કરવા માટે આવ્યા. 16 વર્ષ સુધી એને ગિરનાર એટલો બધો ગમી ગયો. ઓસ્ટ્રેલિયાથી આવ્યા હતા અને ઓસ્ટ્રેલિયન ડિપાર્ટમેન્ટ ઓફ નેચરલ રિસોર્સ નામની એક કંપની સાથે જોડાયેલા હતા. ડોક્ટર એન્ડુ એનું નામ હતું. એન્વાયરમેન્ટ બાયોલોજિસ્ટમાં એ બંને હેડ હતા. એન્વાયરમેન્ટ બાયોલોજિસ્ટના ડોક્ટર જ્હોન વેનર અને ડોક્ટર એન્ડુ, આ બંને 1998માં ભારત આવ્યા ને ભારતમાં ગિરનાર આવ્યા. અને એ સમયે મેળો હતો તો મેળો જોવા માટે આવ્યા. સાધુ સંતોને, દિગંબર સાધુ સંતોને જોયા, ફોટા પાડ્યા. પણ એને ગિરનારમાં એવું કંઈક લાગ્યું, એમણે કીધું આપણે દર વર્ષે આવવું છે. 16 વર્ષ સુધી એમણે સંશોધનો કર્યા. ગિરનારમાં 357 જેટલી વનસ્પતિઓ છે. હમણાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ એક સંશોધન કર્યું છે કે એક એવી વનસ્પતિ છે ગિરનારમાં કે મોટા ભાગના કીડાઓને ખાઈ જાય. માંસાહારી વનસ્પતિ છે કે જે આજુબાજુમાં કીડા હોય એનું ફૂલ કીડાઓને ખાઈ જાય. એનું સંશોધન થયું, એનું નામકરણ થયું. જો ગિરનારમાં આવું હોય, 357 જેટલી વનસ્પતિ શોધી અને એને બધા પત્રકારોએ પૂછવામાં આવ્યું
તમે ગિરનાર માટે શું બોલશો? ત્યારે એનો જવાબ હતો 2 વાક્યોમાં. એક હતું, ગોડ હાઉસ ઇઝ ઇન ગિરનાર. ગિરનારમાં ઈશ્વર વસે છે. ગોડ હાઉસ ઇઝ ઇન ગિરનાર. આ ગિરનાર ભગવાનને રહેવાનું ઘર છે. તારો રે ભરોસો અમને ભારી, તારો રે ભરોસો અમને ભારી, એવો કરવો દાતા ગિરનારી રે બાવો, ગિરનારી ગિરનારી રે બાવો, ગિરનારી ગિરનારી. गिरनार में फरिश्तों के उतरने की जगह है. गिरनार इज द लैंडिंग प्लेस ऑफ एंजल्स. એવી ચેતનાઓને ઉતરવા માટેની વ્યવસ્થા છે. 16 વર્ષના અનુભવ પછી પણ આજે ડોક્ટર જ્હોન વેનર ને ડોક્ટર એન્ડ્રુ કહે ગિરનાર સાધનાની ભૂમિ છે. એમાં પણ પ્રમુચ નામના ઋષિ ત્યાં ભગવતીની સાધના કરતા હોય. પહેલી વખત વામનજીએ પાર્વતીજીને પર્વત ઉપર જોયા હતા. સ્કંદ પુરાણ પ્રભાસખંડની કથા છે. અને મોઢામાંથી બોલાઈ ગયું અંબા અંબા, અને પ્રાર્થના કરી વામનજીએ કે માં તમે બધાને દર્શન આપતા રહેજો. એટલે અંબાના રૂપમાં ગિરનાર ઉપર છે. પહેલા વહેલા દર્શન કરનારા વામનજી છે. એટલે અંબા આજે પણ ત્યાં બિરાજે છે. ત્યાં જગદંબાની આરાધના કરવા માટે પ્રમુચ નામના ઋષિ બેઠા છે. રેવતીને દિવસે દિવસે મોટી કરે છે દીકરી બનાવીને. અને જ્યારે દીકરી મોટી થાય છે ત્યારે ચિંતા થાય કે આના લગ્ન કોની સાથે કરું? એનો જવાબ બીજા કોઈને પૂછવા કરતા માં જગદંબાને જ પૂછું તો. યજ્ઞ કરતા કરતા માં જગદંબાને પ્રાર્થના કરી છે. લીલીને પીડી તારી રજાઓ ફરો કે દાતા, લીલીને પીડી તારી રજાઓ ફરો કે દાતા, થોડી રે ધજા પર જાઉં મારી, થોડી રે ધજા પર જાઉં મારી, એવો ગલવો દાતા ગિરનારી રે બાવો, ગિરનારી ગિરનારી રે બાવો, ગિરનારી. તારો રે ભરોસો અમને ભારી, એવો ગરવો દાતા ગિરનારી રે બાવો, ગિરનારી. ગિરનારને કુમુદગીરીને રેવતક પર્વતને પ્રાર્થના કરી અને આકાશવાણી થઈ અગ્નિની ઉપાસના કરતા કરતા કે તારી દીકરીનો પતિ હશે એના 3 વિશેષણો છે. એક વિશેષણ છે એ પ્રિય બોલનારો હશે, મીઠું બોલનારો હશે, યુદ્ધમાં કોઈ દિવસ પાછો ન હટનારો હશે, અને એનું નામ હશે દુર્દમ. એ આનો પતિ થશે. ભરોસો હતો એટલે શાંતિ થઈ કે હવે તો ગિરનારી કંઈક કરશે. અને એક વિક્રમશીલ નામના રાજાનો દીકરો અને એની માતાનું નામ હતું કાલિંદી. એ દુર્દમ રાજા પોતે એક દિવસ ફરતો ફરતો એ આશ્રમમાં પધાર્યો છે. પ્રિયવ્રતના વંશનો આ રાજા હતો. અને આશ્રમની અંદર સાંભળ્યું હતું કે આ કુમુદગીરી પર્વત ઉપર, આ રેવતક પર્વત ઉપર પ્રમુચ નામના એક ઋષિ સાધના કરે છે. એના દર્શન માટે આવ્યા છે. અને જેવા જ આવ્યા છે એણે રેવતીને જોયા, અને રેવતીને જોવાની સાથે એના મુખમાંથી સંબોધન નીકળ્યું છે કે પ્રિય, અહીંયા પ્રમુચ નામના ઋષિ છે. અને ત્યારે પ્રિય શબ્દ નીકળ્યો છે. શાસ્ત્રોમાં પ્રિય શબ્દ કે પ્રિય શબ્દ પત્ની માટે જ વાપરવામાં આવે. મહર્ષિ ભગવાન અસ્માદ
આશ્રમાત ત્વગત પ્રિયે, હે પ્રિયે, આશ્રમમાંથી ક્યાં ગયા છે મહર્ષિ ભગવાન? આશ્રમાત ત્વગત પ્રિયે, પ્રિય શબ્દ જ્યારે બોલવામાં આવ્યો એટલે પ્રિય પત્ની ને જ કહી શકાય. અને એ સમયે યજ્ઞશાળામાં બેસેલા પ્રમુચ નામના ઋષિએ કહ્યું કે અહીંયા પધારો રાજાજી. અને દુર્દમ જ્યારે ત્યારે એમની પાસે જ્યારે જાય છે ત્યારે દુર્દમની પૂજા કરે છે અર્ઘ્યથી, મધુપર્કથી. ષડાર્ઘ્યાહ, 6 લોકોને જ અર્ઘ્ય આપી શકાય. આચાર્ય, ઋત્વિજ, વૈવાહિક, રાજા, પ્રિય, એટલા બધા વ્યક્તિઓને 6 લોકોને અર્ઘ્ય આપી શકાય. એમાં એક અર્ઘ્ય રાજાને પણ આપવો જોઈએ. એમ વિચાર્યું કે રાજા જાણીને મને અર્ઘ્યથી પૂજા કરતા હશે, મધુપર્કથી પૂજા કરતા હશે. પણ જ્યારે એક ઋષિએ પગ ધોવાની પરંપરા ચાલુ કરી ત્યારે કહ્યું માફ કરજો, તમે અર્ઘ્યથી મારું પૂજન કરો, મધુપર્કથી પૂજન કરો એ રાજાને હોઈ શકે, પણ તમે મને પાદ પ્રક્ષાલન કરો, હું તો ક્ષત્રિય છું, તમે બ્રાહ્મણ છો. બ્રાહ્મણ અર્ઘ્યથી પૂજા કરે પણ ચરણ ધોઈ ન શકે. ચરણ તો એક જ ધોય, સસરા જોઈ જમાઈ નો કે તમે અમારા જમાઈ જ છો. તમે મારી દીકરીને પ્રિય તરીકે સંબોધન કર્યું છે, પ્રિય. આશ્રમાત ક્વગત પ્રિય, ને તમે પ્રિય કહ્યું છે એનો મતલબ છે કે એ તમારા પત્ની છે. આમણે કહ્યું કે હું ક્ષત્રિય છું ને આપ ભૂદેવ છો, હું બ્રાહ્મણની કન્યા સાથે વિવાહ ન કરું. બ્રાહ્મણની કન્યા સાથે વિવાહ કરવાથી મને દોષ લાગુ થશે. હું ક્ષત્રિયનો પુત્ર છું અને માફ કરજો મારે તો પત્ની પણ છે, હું તો વિવાહિત છું. ત્યારે કહ્યું કે આપના વિશે પૂર્વથી આકાશવાણી થઈ ચૂકેલી છે, તમારી દીકરી સાથે દુર્દમ પરણશે, એ પ્રિયભાષી હશે એટલે તમે પ્રિય જ બોલ્યા છો. યુદ્ધમાં પાછા ન હટનારા એ પણ તમે છો અને દુર્દમ તમારું નામ હશે. વિક્રમશીલ રાજાનો દીકરો અને કાલિંદીનો પુત્ર હશે. તો કે આપ જ? તો કે હા. મારી પત્ની તો મારા ઘરે છે, હું બીજા વિવાહ કેમ કરી શકું? કે આ છે નક્કી. અને ખરા અર્થમાં દીકરી મારી નથી, બ્રાહ્મણ કન્યા છે જ નહીં. જો બ્રાહ્મણ કન્યા હોય તો ક્ષત્રિયના હૃદયમાં લગ્ન કરવાની ઈચ્છા જ ન થાય. તમને થઈ હતી? શકુંતલા અને દુષ્યંતની પણ આ જ કથા છે. શકુંતલા અને દુષ્યંત જયારે મળે છે ત્યારે દુષ્યંત શકુંતલાને કહે છે કે ખરા અર્થમાં કાં તું બ્રાહ્મણ ન હોય કાં હું ક્ષત્રિય ન હોય, બાકી મારી દ્રષ્ટિ તમારા તરફ જાય જ નહીં, આકર્ષણ મને થાય જ નહીં. અને એમ આમને કહ્યું કે ખરા અર્થમાં તમને આકર્ષણ થયું એમને જોતા? તો કે હા. તો કે આ મારી દીકરી નહીં, આ તો રેવતી નક્ષત્ર પડ્યું કુમુદગીરી પર્વત ઉપર ત્યારે દીકરીના રૂપમાં ઉત્પન્ન થયું. મેં તો પાલન પોષણ કરીને મોટું કર્યું છે. આ તમારા જ યોગ્ય છે. આકાશવાણી થઈ હતી, જો આકાશવાણી ત્યારે સત્ય થઈ હોય તો અગ્નિનારાયણ અત્યારે પણ આકાશવાણીથી આમને પાણી ગ્રહણ કરે એવો આદેશ આપો. જો આ જ એનો પતિ હોય તો અગ્નિનારાયણમાંથી આકાશવાણી થઈ, તમે પાણી ગ્રહણ કરો, આ જ તમારું સદભાગ્ય છે. તમે આ કન્યા સાથે વિવાહ કરશો એનાથી એક એવો પુત્ર થશે જેની તમે કલ્પના નહીં કરી હોય. સારા સંતાન માટે તમે વિવાહ કરો. અને એ સમય લગ્ન કરવા માટે તૈયાર થયા ત્યારે દીકરીને કહ્યું માગો, તમારે શું જોઈએ? મેં તમારું પાલન અને પોષણ કર્યું છે. તો અંતિમ સમયે દીકરી જ્યારે વિવાહ થતા હોય ત્યારે દીકરીને 3 વસ્તુ ફરજિયાત આપવી જોઈએ. આ દહેજ માટે નથી અને દહેજ સમજવું પણ ન જોઈએ. 8 પ્રકારના વિવાહ છે, એમાં એક બ્રાહ્મ વિધિથી જે વિવાહ છે, જો તમે બ્રાહ્મ વિધિથી વિવાહ કરો તો તમારી દીકરીને 3 વસ્તુઓ આપવી જોઈએ. એક પેલું, તમારે દીકરીને વસ્ત્ર આપવા જોઈએ. આજે પણ પાનેતર માવતરના ઘરથી હોય કે પાનેતર આપવાની પાછળનું કારણ વસ્ત્રદાન કરવું જ જોઈએ કન્યાને. બીજું, ભોજન સામગ્રીના જે વસ્તુઓ છે, ભોજન સામગ્રીના પાત્રો એટલે વાસણો આપવા જ જોઈએ. કમસે કમ એક પણ વાસણ આપવું જ જોઈએ ફરજિયાત. અને એક આભૂષણ આપવું જોઈએ. આ 3 વસ્તુ બ્રાહ્મ વિધિના વિવાહમાં ફરજિયાત છે. કમસે કમ સામાન્ય વીંટી એક, સામાન્ય ખોટો એક નેકલેસ, પણ એક આભૂષણ, એક વસ્ત્ર અને એક ભોજન પાત્ર ફરજિયાત આપવું જોઈએ. ક્યારેક ક્યારેક સંકલ્પ તો સાંભળજો, ભૂદેવ સંકલ્પ કરાવતા હોય પાણી ગ્રહણનો. યવનારિકેલ બદ્ધામ ત્રિમાતુર શુદ્ધામ ભક્ષ્ય ભોજ્ય પયપાન કિંચિત માત્ર દિસેવિતામ સુવર્ણ મુદ્રિકો પેતામ
મદન ફલ બધામ આવી કન્યા અમે દાનમાં કરી. એમાં બધું આ ઉલ્લેખ સાથે આવે. તમારે ખાલી ભોજનનું વાસણ નહીં, એમાં ભોજન ભરીને પણ આપવું પડે. એટલે તો ઓલું મામટ કહીએ આપણે. અત્યારે બધા અમુક લોકો અત્યારે ફિલોસોફી વાપરતા હોય, તો પેલા બહુ મોટે સુધી જાન જાતી ને એ પછી જમવા થાય ને એટલે મામટ. ના એ બાંધેલો હોય, કઈ ખાવા માટે ન હોય. એ ખરેખર દાન આપવા માટેની બાબત છે. અત્યારે પણ આપવા જ જોઈએ. બહુ દૂર જવું પણ રસ્તામાં ભૂખ લાગે તો ખાવા થાય એના માટે નહીં. એ ભોજન સાથેની વસ્તુ એ દીકરીઓને બ્રાહ્મ વિધિમાં આપવાની જરૂરિયાત છે. દીકરીને કહ્યું તારે શું જોઈએ? ત્યારે આપણે બસ એક મારી, હું રેવતીમાંથી ઉત્પન્ન થઈ તો રેવતી નક્ષત્ર આકાશમાં હોય ત્યારે જ મારે લગ્ન કરવા છે. અને ફરી તપ માર્ગથી સોમ માર્ગમાં પાછા રેવતી નક્ષત્રને પુનઃ ત્યાં સ્થાપિત કરી દીધું. પોતાના તપથી એને ફરી સ્થાપિત કર્યું નક્ષત્ર મંડળમાં. અને જ્યારે દીકરીના લગ્ન થયા ત્યારે અંદરથી કહ્યું કે હું ભગવતીને પ્રાર્થના કરું, તમને આશીર્વાદ પણ આપું, પણ એ આશીર્વાદમાં એટલી જ કહીશ કે તમને મન્વંતરનો અધિષ્ઠાતા થાય એવો દીકરો પ્રાપ્ત થાય, પણ જગદંબિકાની આરાધના છોડતા નહીં. 5 વખત દેવી ભાગવત શ્રવણ કરવામાં આવશે, તમારા ઘરે પુત્ર થશે. 5 વખત દેવી ભાગવત સાંભળે જે પણ વ્યક્તિ, એને ઘરે પુત્રની પ્રાપ્તિ ન થઈ તો પુત્રની પ્રાપ્તિ થાય. 5 વખત દેવી ભાગવત શ્રવણ કરે, વાંચે. રેવતીના ગર્ભથી 5મો દીકરો ઉત્પન્ન થયો. 5મો રેવત જેને કહેવામાં આવે. રેવતીના કુખે રેવત ઉત્પન્ન થયો, જે શાસ્ત્રજ્ઞ પણ હતો ને યુદ્ધમાં કોઈને પરાજિત કરી શકે નહીં એવો હતો. લોમશ નામના ઋષિ પાસેથી 5 વખત આ દેવી ભાગવત સાંભળ્યું છે. આ રેવતી નામની કન્યા એટલે એની આ રેવત નામનો દીકરો થયો, જે મન્વંતરનો અધિપતિ થયો. રેવત નામનો એક આખો મન્વંતર છે, રાજા બન્યો એ સમયનો, અને ખૂબ સુંદર રાજા બન્યો. આ વારસામાં મળે છે. એટલે 5 વખત પુરાણ સાંભળવાનો મહિમા પણ છે. એ સાથે 5મો અને છેલ્લો અધ્યાય મહાત્મ્યનો, આ આખા મહાત્મ્ય સ્કંદ પુરાણના માનસ ખંડમાંથી લેવામાં આવ્યો છે. અને છેલ્લું આ મહાત્મ્ય, અને એ મહાત્મ્યની અંદર 5મો અધ્યાયમાં પુરાણ શ્રવણ વિધિ કહી છે. શ્રેષ્ઠ મુહૂર્તો ક્યારે છે? તો એ શ્રેષ્ઠ મુહૂર્તો માટે કહ્યું છે કે જે લોકોને દેવી ભાગવત શ્રવણ કરવું હોય ને, એના શ્રેષ્ઠ મુહૂર્તો માટે પહેલું મુહૂર્ત છે નવરાત્રિમાં સાંભળવું. આપણી સંસ્કૃતિમાં અનેક નવરાત્રિઓ છે. ખાલી 2 નવરાત્રિઓ છે એવી નહીં, 6 નવરાત્રિઓ છે કુલ. એક શાકંભરી નવરાત્રિ હમણાં ગઈ છે. અત્યારે જે નવરાત્રિ ચાલે, કાલથી નવરાત્રિ ચાલુ થઈ છે. આને સારસ્વત નવરાત્રિ કહેવાય. એકમથી લઈ મા સુધી, એકમથી લઈને નોમ સુધી આને સારસ્વત નવરાત્રિ કહેવાય. એક અષાઢ મહિનામાં નવરાત્રિ આવે, એક આસો મહિનામાં નવરાત્રિ આવે, અને એક નવરાત્રિ ચૈત્ર મહિનામાં આવે. અત્યારે સારસ્વત નવરાત્રિ ચાલે, જેમાં સરસ્વતીનો જન્મ થાય છે 5મા દિવસે, જેને વસંત પંચમી કહીએ છીએ. જેમાં ખોડિયારમાંનો જન્મ થાય છે, જન્મ જયંતિ પણ આવે છે. એ દિવસોમાં શ્રેષ્ઠ માસો કહેવામાં આવ્યા છે. હસ્ત, પુષ્ય, રોહિણી, અશ્વિની, મૂળ, અનુરાધા, મૃગશીર્ષ, આ બધા નક્ષત્રોમાં ચાલુ થવું જોઈએ. અને બીજું કંઈ થાય કે ન થાય, પણ દેવી ભાગવતની અંદર દેવી ભાગવત કરાવતા પહેલા યજમાન માટેનો એક નિયમ છે. એને દેવી ભાગવતના અધિકારી થવા માટે એક સંકલ્પ કરવો પડે, ગાય દાનનો. એટલે આજ તો ઠીક છે, આપણે પ્રારંભ થઈ ગયો, પણ જેટલા સાંભળવા આવે એ મનમાં સંકલ્પ કરી લેજો કે અમે 100 રૂપિયાનું 200 રૂપિયાનું ગાયને લીલું આપવા માટે કોઈ પણ ગૌશાળામાં દાન કરી દેશું, ત્યારે દેવી ભાગવત સાંભળવાનો અધિકાર મળે છે. ગાય નિમિત્તના ચારાનો સંકલ્પ 100નો, 200નો, 500નો કરીને તમારી આજુબાજુમાં જ્યાં સારામાં સારી ગૌશાળા ચાલતી હોય ત્યાં ગૌશાળામાં ગૌ દાન કરી દેશો. ગાયના નિમિત્તનું કંઈ પણ દાન કરશો તો દેવી ભાગવત તમને સમજાય. દેવી ભાગવતનો અધિકાર ત્યારે જ મળે છે. રોજ માટે વ્યાસજીનું પૂજન કરવું, સપ્તશતીનો પાઠ કરવો, કંઈ ન બને તો દુર્ગા સપ્તશતી કરવી, અને એ પણ ન થઈ શકે તો નવાર્ણ મંત્ર જપ, ગાયત્રી સહસ્ત્ર નામનો પાઠ, અંતિમ દિવસે ખીરનો હોમ કરવો. અને વ્યાસાસન ઉપર કોણ હોવા જોઈએ એની વિશેષતા કરતા કહે છે કે વ્યાસાસને ફક્ત ને ફક્ત કોઈ આ ગ્રંથને જાણનારો વિપ્ર હોવો જોઈએ. હવે મંદિરના
બારણા ઉઘાડો ને મારી માં ગગન કે રે ઘાટ આવે નોરતાની રાત આવે નોરતાની રાત એ હવે મંદિરના બારણા ઉઘાડો ને મારી માં ગગન કે રે ઘાટ આવે નોરતાની રાત અથવા પ્રીતયે દેવ્યા નવરાત્ર ચતુષ્ટયે 4 નવરાત્રીનો ઉલ્લેખ આપ્યો છે દેવી ભાગવતના મહાત્મ્યમાં 5મા અધ્યાયમાં. પહેલી નવરાત્રી ચૈત્ર સુદ એકમ થી 9, બીજી નવરાત્રી અષાઢ સુદ એકમ થી 9 અષાઢ મહિનામાં, ત્રીજી આસો મહિનામાં એકમ થી 9 અને આ માઘ શુક્લ પ્રતિપદાથી 9મી સુધી જેને સારસ્વત નવરાત્ર કહેવાય. જે લોકોને સરસ્વતીની ઉપાસના કરવી હોય, જેને જ્ઞાની બનવું હોય એને આ નવરાત્રીમાં ઉપાસના કરવી જોઈએ. આ સરસ્વતીની ઉપાસના. તમારા બાળકો માટે પણ આ નવરાત્રી મહત્વની છે. જે બાળકને બુદ્ધિશાળી બનાવવું હોય એ આ નવરાત્રીમાં દેવી ભાગવતનું શ્રવણ કરાવે. આપણે તો ઓચિંતા જ મોકો મળી ગયો છે. આ સ્પેશિયલ મુહૂર્ત શોધવામાં આવ્યું હતું નહીં, ઓચિંતું જ મળી આવ્યું આ મુહૂર્ત. અને આપણે માઘ નવરાત્રીમાં આરંભ કરીએ છીએ. આ દ્વિતીય દિવસ છે એમનો. ચંદ્રમાનું ચંદન ને સૂરજનું કંકુ આસમાની ઓઢણીમાં ટપકિયાળી ભાર ગગન કે રે ઘાટ આવે નોરતાની રાત આવે નોરતાની રાત. આ દિવસોમાં એક અલગ પ્રકારની ઉર્જા હોય ત્યારે જો સાધના કરવામાં આવે તો વધારે સુગંધ આવી જાય. રોજ માટે અંતિમ સમયે છેલ્લા દિવસે માં ભગવતીની આગળ ખીરનો હોમ કરવો અને કથા સમાપ્તિ થાય ત્યારે વક્તાને શાલ અર્પણ કરવી. આ શાલ આમાંથી આવી. આપણે બધા કથામાં બધાને શાલ જ ઓઢાડતા હોય. આપણે બધા કે બધા શાલ જ કેમ ઓઢાડતા હશે? આપણી વચ્ચે સંતો પધાર્યા. તાલીઓના નાદથી સંતોનું સ્વાગત કરશું આપણે. શાલનો અહીંયા ઉલ્લેખ છે. આસનમ ભાજનમ દ્રવ્યમ ફલ વસ્ત્રાણી કંબલમ. તમે વ્યાસપીઠને ફળ અર્પણ કરો, વસ્ત્ર અર્પણ કરો, પણ કંબલમ વક્તાને એક શાલ અર્પણ કરો. એ આમાં છે. અહીંયાથી આવ્યું છે શાલ અર્પણ કરવાનું. એટલે મોટા ભાગના વક્તાઓ શાલ પણ રાખે. અમે તો મોટે શિયાળો છે એટલે રાખી છે, પણ શાલ રાખવાની પદ્ધતિ આમાંથી આવી છે. અને એ પૌરાણિક બીજા કોઈ નહીં, વિપ્ર શાસ્ત્રના જાણકાર અને દંભ વિનાના વક્તા હોવા જોઈએ. પૌરાણિકો બ્રાહ્મણસુ વ્યાસાસન સમાશ્રિતઃ આસમાપ્તે પ્રસંગે તું નમસ્કુર્યાન્ન કસ્યચિ નભના તારલિયા તારી આરતી ઉતારે નભના તારલિયા તારી આરતી ઉતારે નિસમીરની
શરણાઈ ગાજે ગા ઉઘાડો ને સુવાય માં ગગન કેરે ગાટ આવે આનો